ભીખાભાઈ મોઢું તો દેખાડો યાર, તમે જુઓ રામ રામ થાય. અમારે ભીખાલાલ હે ને એમ નથી જડે એમ, કેમ કે એ અહીંયા ટાંકામાં તળ નાખવામાં વ્યસ્ત છે. આપણે હે ને આજે ઓસરીની ધાર બાંધી વાળી હતી ને, તો એમાં પુરાણે આજ કરી વાળું છે ભરતી ભરવાનું કામકાજ, અને એનું પૂરેપૂરું શું કહેવાય ક્રેડિટ જાય છે ભીખાલાલને. હે અમારા વિસ્તારની જીએબીના બધાય બોર્ડવાળાને સકડીએ ચડાવીને ભીખાલાલ અહીંયા બેઠા બેઠા શું કહેવાય એમ ફોન ઘુમાડે હે. ગુડ આફ્ટરનૂન, રામ રામ ડાયરાને, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યારે ટાઈમ તો છે 12:30 જેવો. આજે સવારના તો હું ને ભાઉભાઈ રહ્યા ગયા હતા ઘાણે, અને ત્યારે હવે આવ્યા બપોરો કરવા. સવારના બેઠા હતા ને પછી કાંઈક વ્લોગ નહોતો બનાવ્યો, અને અત્યારે જો હવે આવી ગયા ઘરે બપોરો કરવા. અહીંયા છે અમારે ખુશુબેન. હવે ટકા હાલ ખાવા ખાધું. ક્યાં જવું છે? ક્યાં જવું હે? તો જો મારા બા ને ખુશુબેન બેઠા હે. હે હાલ આવું જ ખાવા. ખાધું તો જો હું પીપ લઈને જાઉં છું. ઘાણે આવું હે? ઘાણે આવું તો હાલો ડાયરો હવે હે ને કરી લેવો હે બપોરો. ભાઉભાઈ બધા બેસી જાય બપોરો કરવા. અને અહીંયા જો પારેવાને ચોખા ને એવું નાખ્યું હોય ને ચકલાને બધા એને પારેવાને એવું બધું આવે છે. અને ઝાડવા કેવા જામ્યા છે અત્યારે. પાણી શું છે કે રોજ ઝરમર વરસાદ આવે ને એ મળી જાય ને ફૂલ, એટલે ઝાડવા બધા જામી ગયા છે. આ વેલ ને બેલ બધું જો. અને અહીંયા છે અડવી, આપણે પાતરા બનાવી ને એવડી બધી વાવી છે. ક્યારેક પાતરા બનાવવા હોય ને તો ઠીક રહે. અને આપણે લીંબુડીમાં છે ને ડાય તો અત્યારે લીંબુ એટલે આવ્યા છે ને એની વાત જ જવા દો. એટલે શું છે ક્યારેક આપણે ઘાણે જે શરબત બનાવી ને એ આ લીંબુડીમાંથી લીંબુ જાય છે. અને અહીંયા જો અમારે ધરાકમાં ધરાક આવી ગઈ છે. કોક જગ્યાએ લૂમખા દેખાય છે. જો ઉપર બધી દેખાય છે, ઝૂમ તો કર્યું છે, પણ શું છે કે લીંબુડીને બધો કલર એક થઈ જાય છે ને એ નથી બહુ દેખાતું એવું છે. અને આ છે અમારું હોમ કિચન ગાર્ડન. અહીંયા શું કહેવાય ભીંડો ને એવું બધું વાવ્યું છે. ગુવાર છે ઉલટ્યું થોડોક, અને અહીં કહ્યું છે ભીંડો, અને અહીંયા છે પોપૈયાને બધું આવે છે આખું. અને એક જો અહીંયા છે સીડલેસ લીંબુડી. આ સીડલેસ લીંબુડી થઈ ને ડાય તો એમાં જો લીંબુ આવી ગયા છે. અને આપણે હનાવાથી સંજયની વાડીએ થાય ને તો સંજયની વાડીએથી, કેમ કે આ લીંબુડી રહી ને એમાં શું કહેવાય બી ન હોય, એટલે એની કલમ કરી આપણે જે ડાળખી હોય ને એમાંથી થોડુંક સાલ ઉતારીને ફરતું ગારો આપણે જે હોય ને ભૂટ એ વીટવાય, અને શું કહેવાય ભેજવાળું રાખીને પછી અંદર મૂળિયા મૂકે ને એ કાપીને લાવવું પડે. પછી તમે રોપો વાવો એટલે રોપો થઈ જાય. એ રીતનું ક્રેનીની લીંબુડી સીધી નાણીની છે. એટલે શું છે બી ન હોય લીંબુની અંદર કરવું પડે. અને અહીંયા જો બધા બેસી ગયા છે બપોરો કરવા. બપોરામાં છે બાજરાના રોટલા ને મગની દાળ છે. ડાયરો અત્યારે વાગી ગયા છે 7:15, અને ફાઇનલી જો આપણે રોજના ટાઈમ પ્રમાણે વ્યાયા શું કરીએ. અને ઘરે આવીને કપડાને એવું બધું બદલાવીને આવ્યો તો બહાર. અને હવે જવું છે અમારે ભીખાલાલના એના ઘરે, કેમ કે આ છે ને એના ઘરે જે કાલે થાંભલિયું ભરવાનું બાકી હતી ને થાંભલિયું ભરવાનું અને ટાંકામાં પ્લાસ્ટર ને એવું બધું કરવાનું કામકાજ ચાલુ હતું. તો આંટો મારી આવી. અને જો અહીંયા વડ હેઠ બાંધ્યા છે આપણા ગોઠલા. તો ખેડૂત છે ને ત્યારમાં જો વાડીએથી ખડ આણ્યું હતું ને તો ખડ નાખી દીધું છે. તારે આવું છે રાજભાઈ? તો હું ને રાજભાઈ બે છે ને હવે જાય છે ભીખાલાલના ઓલે આંટો મારવા. તો હાલો જોતા આવી. અને રાજભાઈને તો ખબર છે ટાંકાએ પ્લાસ્ટર કરી નાખ્યું છે એમ. આ ને આપણે ઘાણાએ જ્યારે પ્લાસ્ટરનું ને લાદીનું એનું જે કામ ચાલુ હતું ને એ કડિયા છે ને આવ્યા છે. એને આજે કહેવાય પ્લાસ્ટરનું એનું બધું કામકાજ કરવાનું હતું ને ટાંકામાં, તો એમને બોલાવ્યા હતા. લાજી આવ્યા છે પ્લાસ્ટર કરવા. તો પ્લાસ્ટરનું એનું બધું કામકાજ હાલતું તો જોઈ આવી એટલે પૂજ્યું છે કામ એમ. અને જો આજે આગળની થાંભલિયું ભરવાની બાકી હતી ને એ થાંભલિયું ભરીવાળી છે. અને ટાંકાનું પ્લાસ્ટરનું કામ ચાલુ છે. સેન્ટિંગવાળા તો વ્યાજા લાગે છે થાંભલિયું ભરીને. પ્લાસ્ટરના કારીગર જે છે. અને એમ જો અમારે તેજ કાચી તગારા ને એવું બધું ધોવે છે. સિમેન્ટ વાળું બગડ્યું હોય ને. ભીખાભાઈ ક્યાં ગયા? અમારે મોસ્ટ ફેવરિટ ભીખાભાઈ ને ગોતવાના છે. ક્યાં છે?
તો અમારે રાજભાઈ જો મારી પહેલાં પૂજી ગયા છે. અને આ જે કારીગર રહ્યા ને, અરે કારીગર કડિયા સામું જુઓ, આ ભાઈ જે રહ્યા ને એને આપણે ઘાણા પ્લાસ્ટરનું કામકાજ અને લાદીનું કામકાજ જે કાંઈ છે ને એ આ કારીગરે કરેલું છે. અને આજ આપણે એને સ્પેશિયલ જો અમારે ભીખાલાલના એના ટાંકામાં પ્લાસ્ટર કરવા બોલાવ્યા હતા. તો પ્લાસ્ટર થઈ ગયું અને માથે સિમેન્ટની રોજી ચડાવી દીધી છે. અને આ અમારે જગ્ગુભાઈ એનું કામ તમે જુઓ, એક ધારા ટાંકામાં મથે છે આજે. આમ તો બે દીથી એક ધારા ટાંકાના કામમાં મથે છે. અને આ બહુ જ કામવાળા માણસ અમારે ભીખાલાલ તમે જુઓ. ભીખાભાઈ મોઢું તો દેખાડો યાર, તમે જુઓ. રામ રામ થાય. ભીખાલાલ ધીમે ધીમે યુટ્યુબર બનતા જાય છે ભીખાભાઈ. અત્યારે ભીખાની લોકપ્રિયતા ડાયરો એટલી બધી વધી ગઈ છે ને કે એની તમે વાત જ જાવ દો. એમાં કાલે ઓલો અમારે પાવર વાળો બ્લોગ આવ્યો ને કાલનો, એ પછી તો ભીખાલાલની શું કહેવાય વેલ્યુ એટલી બધી વધી ગઈ છે ને કે અત્યારે જીબી વાળા એ વિડીયો જોયો ને, તો જીબી વાળા એ વિડીયો જોઈ જાય ને એટલે ભીખાલાલ તમારી માંગ થઈ છે કે આ શું કહેવાય દ્વારકા ને પોરબંદર સાઈડ જે વરસાદ પડ્યો ને એના લીધે લાઇટ વહી ગઈ ને, બધે ત્યાં થાંભલા પડી ગયા છે બહુ વરસાદ આવ્યો ને એટલે કે ભીખાલાલને અહીં મોકલો ને તો કે અમારે લાઇટ આવે. કેમ કરીશું જાય ને. અત્યારે અમારે ભીખાલાલને છે ને ભાઈ એટલાના જીઆઈબી વાળા જેટલા છે ને જીઆઈબી વાળા લાઇટ વાળા એ બધા પોતે ભીખાભાઈ ત્યાં છે એને બોલાવો. એના હાથમાં જો ગુલાબ થતો હોય તો અમુક જગ્યાએ લાઇટ વહી ગઈ ને પૂર આવ્યું એના લીધે તો આવે તો લાઇટ આવી જાય. અમારે ભીખાલાલ છે ને એમ નથી જડે એમ, કેમ કે એ અહીંયા ટાંકામાં તળ નાખવામાં વ્યસ્ત છે. હવે હે ને એટલું જે તળ નાખવાનું હતું ને એ નાખવાનું છે. જો કે સિમેન્ટ કોન્ક્રીટનું તળ તો કાલે નાખી દીધું હતું, પણ આજ છે ને હવે આપણે જે સિમેન્ટ અને રેતીનું તળ નાખવાનું છે તો એ ચાલુ છે. બાકી જો ફરતી સાઈડ છે ને પ્લાસ્ટર કરી અને માથે સિમેન્ટની રોગી ચડાવી દીધી છે ને એટલે ક્યાંયથી પાણી લીક થવાની શક્યતા આવે નથી. અને આ જો આપણે છે ને આ જે ઓસરીની ધાર બાંધી વાળી હતી ને તો એમાં પુરાણી આજ કરી વાળું છે ભરતી ભરવાનું કામકાજ. અને એનું પૂરેપૂરું શું કહેવાય ક્રેડિટ જાય છે ભીખાલાલને. ભીખાલાલ તમે આમાં એક તગારું ભીરું હતું ભાઈ કે નહીં? તો વાંધો નહીં. તો આ ટાંકાનો જે ગાળ હતો ને એ બધું જો અહીં નાખ્યો હતો ને એ બધું થેન્કલ વ્યૂ ગયો છે એટલે પુરાણું થઈ ગયું છે પૂરું. પુરાણનું કામકાજ જે કાંઈ હતું ને એ છે. અને હવે ટાંકાનું જે જો આ છેલ્લું તળ નાખવાનું હાલે છે, તળ નખાઈ જાય ને પછી એની માથે ઢાંકણું કરવાનું બાકી રહે છે. બાકી તો જો પુરાણ થઈ ગયું છે કમ્પ્લેટ. હવે થોડું જાજુ આમ જે લેવલ કરવાનું નહીં છે અને પાણી છાંટવું પડશે. પાણી તો છાંટવું જ પડે ને એટલે જે કાંઈ બેહવાનું હોય ને બેસી જાય. એટલે હવે હે ને આમાં પાણી છાંટી અને પાછું માથે થોડુંક મટીરિયલ નાખી દેવી ને ધૂળ ને એવું એટલે કમ્પ્લેટ થઈ જાય એવું છે. બાકી જો કાલના જે આ થાંભલીઓ ભરેલી હતી ને એમાંથી પ્લેટો ખોલી નાખી અને આજ આ નવી થાંભલીઓ ભરાઈ ગઈ છે. એ રીતનું કંઈક કામકાજ છે હાલે. તો હવે એવડાય ભલે મસ્તા આપણે વ્યાજ કરીએ કેમ કે વાવ થઈ ગઈ છે તૈયાર. એટલે જઈને છે ને સીધું પછી વાવ કરવા બેસી જાય. બીજા બધા કામમાં મોડું થાય ને તો હાલે, પણ વાવમાં છે ને ડાયરો મોડું દરિયાઈ ન થવું પડે. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 9:45 ને આજ છે ને ડાયરો આપણે મીટિંગ પૂરી થવામાં થોડુંક મોડું થઈ ગયું છે. કેમ કે ટાઢો પોર ને ટાઢો પવન છે ને તો બધા થોડાક કુંવાઈને બેસી જાય જાજો ટાઈમ. હવે છે ને મિટિંગ આમ તો હજી પૂરી નથી થઈ, હજી તો બધા બેઠા જ છે પણ આમ લગભગ બધા હુવા ભાજી ગયા છે. અને અહીંયા જો અમારે ભીખાલાલ બેઠા છે. અમારા વિસ્તારની જીએબીના બધાય બોર્ડવાળાને સકડીએ ચડાવીને ભીખાલાલ અહીંયા બેઠા બેઠા શું કહેવાય એમ ફોન ઘુમાડે છે. આજ આખો દિવસ કાલનો વ્લોગ જોઈને એટલી કોમેન્ટો આવી છે ને ભીખાલાલ માથે કે તમે વાત જ જવા દો. લગભગ ભીખાલાલ છે ને એ શું કહેવાય જીએબી વાળા અત્યારે મોસ્ટ વોન્ટેડમાં ગોતે છે કે આવો વ્યક્તિ કોણ છે જે એટલો પાવરફુલ એ ભીખા હાથમાં ગ્લોવ ચાલુ કરે એટલે ભીખાલાલ આમ શું કહેવાય અત્યારે એટલા બધા વાયરલ થયા ને કે એની તમે વાત જ જવા દો. એટલા બધા એની જુનાગઢ ને દ્વારકા ને પોરબંદર સાઈડથી કોમેન્ટો આવે ભીખાલાલ આપો, અમને ભીખાલાલ આપો, લાઇટ કરવા જોવે છે અમારે. અહીંયા શું કહેવાય પૂર આવ્યું છે ને તો એના લીધે થાંભલા પડી ગયા છે તો લાઇટ નથી આવતી, તમે ભીખાલાલને અહીંયા મોકલો કે. એટલે ભીખાલાલ તમારી ડિમાન્ડ ભાઈ વધી ગઈ છે, તમારે જવું હોય ને તો તમે જઈ શકો છો અહીં કે. અને આ જો અંકિતાબેન ને શોક કાકાની જો પથારીઓ મીડ્યા છે કરવા બાર હાટું.
હવે વરસાદ વ્યો ગયો ને તે ઈવડાઈને પથારી પછી બહાર કરવાનું ચાલુ કરી દીધું. હમણાં વરસાદ આવતો ને તો બધા અંદર સૂતા હતા. અને આજથી ભેગા આપણે દોડવા જવાનું ચાલુ કરીશું હવે. કાં હવે શું છે હવે કામ તમારે હાથું પડી ગયું. સવારમાં ક્યાં કાંઈ કરવાનું હે શું છે કાંઈ નથી કરવાનું. સવારમાં સાનું મનું વહેલો જજે ને દોડવા વિયો આવી જાય. હો પૂર્ણ પૂરાઈ ગઈ બાકી કાંઈ નથી. જરી કે પૂર્ણો બાકી જો સવારમાં તૈયાર થઈ જાય છે. નહીં ખાવું એમ ન હાલે તો થોડાક દી શું લેવા આવ્યો 3 મિનિટનો તૈયાર થઈ જાય છે. તો ડાયરો હે ને આજથી હવે પાછું કસરત કરવાનું ચાલુ કરવું છે. કેમ કે હવે હે ને વરસાદ હમણાંથી કાંઈ આવતો નથી. એનો 2-3 દી વરસાદ આવતો તો આજ તો કાંઈ નહોતું તોય નતા ગયા. હવે હે ને પાછું રેગ્યુલર કસરત ચાલુ કરવી જોઈએ. કેમ કે વજન વધતો હોય ને એવા એંધાણ દેખાય છે થોડા. આજ શું કહેવાય વજન જોઈશો ને તો 80 કિલો થઈ ગયો તો. નકર 80 કિલોમાં 500 ગ્રામ જેવો ઓછો રહે છે. એટલે ધીમે ધીમે વજન વધતો જતો હોય ને એવું લાગે છે. એટલે હવેથી પાછી રેગ્યુલર કસરત ચાલુ કરી દેવી છે. એટલે જોયું સવારમાં શું પોઝિશન થાય છે. જો કે આજે અલાર્મને મૂકશું અને જો જગાઈ જાય ને તો પાછી કસરત કરવાની છે. આવું બધું છે. અને અમારે જો ખેડૂને હવે છે ને ડુંગળી ઉગવા માંડી છે ને એને કાંઈ ઉપાધિ છે અને જો માથામાં વાળે ત્યાં સરખા મીંડા થવા ડુંગળી હારી ઉજીએ ને એટલે તો ડાયરો આજનો આ બ્લોગ છે એને હવે આપણે અહીંયા કરીશું પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળજો કાલે નવા બ્લોગ.